પંજાબ અને હરિયાણા વચ્ચે આવેલી શંભુ બોર્ડર ખાતે આંદોલનકારી ખેડૂતોએ બનાવેલા શેડ ઉપર પંજાબ પોલીસનું બુલડોઝર ફરી વળ્યું અને આ બોર્ડર છેલ્લા 13 મહિનાથી બંધ હતી। આંદોલનકારી ખેડૂત આગેવાનોની અટકાયત બાદ પંજાબ પોલીસે શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવી દીધા। ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલા શેડ પણ તોડી પાડવામાં આવ્યા છે। શંભુ અને ખન્નૌરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને પોલીસે હટાવી નાખ્યા અને આ પહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 7મા રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી હતી। ખન્નૌરી બોર્ડર પર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને હરિયાણા પોલીસના રિઝર્વ ફોર્સને તૈનાત કરવામાં આવી હતી અને અહીં હરિયાણાના 2000થી વધુ જવાનોને પહેલાથી જ તૈનાત કરવામાં આવ્યા છે। હરિયાણા તરફની ખન્નૌરી બોર્ડરના વિસ્તારમાં પોલીસની 6 કંપની તૈનાત કરી દેવાઈ। ड्यूटी मजिस्ट्रेट्स की प्रेजेंस में पुलिस की तरफ से क्लियर करवाया गया है। आफ्टर गिविंग प्रॉपर वार्निंग इनको दी गई थी और उसके बाद ये सारा क्लियर करवाया गया है। कुछ लोगों ने अपनी विलिंगनेस दी थी कि हम घर जाना चाहते हैं, तो उनको बसेस में बिठा के घर भेजा गया और इन एडिशन जो यहाँ पे स्ट्रक्चर्स हैं और व्हीकल्स हैं उनको मूव करा जा रहा है। स्ट्रक्चर्स पूरे ही सारे ही क्लियर, मतलब जितना हाईवे में हर एक स्ट्रक्चर क्लियर कर दिया जाएगा? पूरी रोड बिल्कुल क्लियर की जाएगी और ट्रैफिक के लिए ओपन